હેલો, કેમ છો? તો બહુ સમય પછી આપણે મળીએ છીએ અને આજે મારે આ દવા પીવાની છે, વિટામિન D3 ઓરલ જે સોલ્યુશન આવે છે એ લઈએ. તો ઓપન સુગર ફ્રી છે પાછી, અને આપણે પીએ, જોઈએ કેવું. પહેલાં પ્રોપર બરોબર મિક્સ કરવી પડશે મારે. થોડી વાર મિક્સ કર્યા પછી આપણે પીશું. પ્રોપર મિક્સ થઈ ગઈ અને હવે પી નાખીએ. પી લીધી. વીકમાં એકવાર પીવાની હોય એટલે આપણે અત્યારે પી લીધી. પાણી મિક્સ કરી થોડી. થોડું પાણી મિક્સ કરી દેશી આપણે જે ઉપચાર હોય એ. પી લીધું છે. હવે આને હવે ડસ્ટબિનમાં નાખી દઈએ આપણે આ દવાનું. તો ડસ્ટબિનમાં નાખી દીધું. એના અત્યારે કંઈક કામકાજ છે નહીં, જોઈ લે કંઈક કામકાજ આપણે. કંઈ કામકાજ છે નહીં અત્યારે. વિટામિન D3 થોડુંક ઓછું આવે છે, એના કારણે રેગ્યુલર વિડીયો નહીં આવી શકતા, પણ ટ્રાય કરીશું કે ભાઈ રેગ્યુલર આવે. તો મળીએ થોડીક વાર રહીને આપણે. એ આ તો 9 એટલા એંગલ હોય, સીધી સીધું આમ આવી રીતના હોય, સીધું ના હોય. એ તો વેનમાં હા, પણ તો શું કરવાનું? હા ભાઈ, વિડીયોગ્રાફી ચાલે છે, ટાઈમ લાગેગા. રેખા બાય બાય. આપણી વારી. હિમ તારામાં હિંમત હોય, મેરામાં તો બે હિંમત થાય. તો ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે અને હું છું અત્યારે લિફ્ટમાં. તમે જોઈ શકો છો આ લિફ્ટ દેખાય છે. હું પહોંચી ગયો છું બેસમેન્ટમાં. હવે ફટાફટ વર્ક કરે છે. વાપસથી ઘરે આવી ગયો. પાર્લેજી બિસ્કિટ ખાઉં છું. તો બસ હવે થોડી વાર એને જમીશું ને જમીને
શું જશે તમારા માટે આ વ્લોગ બી તમારા માટે એડિટ કરવો પડશે. તો આજના દિવસમાં બસ આટલું જ છે. થોડું ડિસ્ટન્સ થઈ જાય છે કે ભાઈ હવે શૂટ કરું છું તો એડ થતું નથી, એડિટિંગ કરું છું તો અપલોડનો થોડોક પ્રોબ્લેમ રહે છે. તો કોશિશ એવી કરીશ કે ભાઈ જેટલું બને એટલું તમને વધારે એક્સપ્લોર કરું. પણ તબિયતને બહુ સારું નથી તો થાય છે પ્લસ માઇનસ. તો મળીએ એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બસ આટલું જ છે. ટેક કેર.